નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાનના 11 વર્ષના કાર્યકાળમાં દેશના અર્થતંત્રમાં મજબૂતી આવ્યાનો જાહેર થતો રિપોર્ટ। મુંબઈની લોકલ ટ્રેનમાં લટકતા મુસાફરી કરી રહેલા 5ના મોતથી અરેરાટી। અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટની ઇમારતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હલચલ। ખેત ઉત્પાદનમાં અનેક ગણો વધારો થાય તેવી 5 પ્રોડક્ટ લોન્ચિંગ કરતી સૌરાષ્ટ્ર ગુજરાતની ખ્યાતનામ ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ્સ કંપની। આજે 9મી જૂનથી વેકેશન પૂર્ણ થતાં જામનગર શહેરની શાળાઓમાં પ્રવેશ સહિતનું ઉત્સાહનું વાતાવરણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 11 વર્ષમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર અને ઝડપી પરિવર્તન સાધ્યું છે। આજે ભારત $4.2 ટ્રિલિયન GDP સાથે વિશ્વની સૌથી ચોથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અણી પર છે, જે જાપાનને પાછળ છોડી દેશે અને આગામી કેટલાક વર્ષોમાં જર્મનીને પણ પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા છે। આ સિદ્ધિ ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા અને સતત ગતિ દર્શાવે છે। વર્ષ 2014થી સરેરાશ 6.4% વૃદ્ધિ નોંધાઈ છે, જે તાજેતરના ક્વાર્ટરમાં 7.4% સુધી પહોંચી છે। મોંઘવારી વ્યવસ્થાપનમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે, જે 2013-14માં 9.4%થી ઘટીને આજે 4.6% પર આવી છે, જેનાથી પરિવારો અને વ્યવસાયો બંને માટે જરૂરી સ્થિરતા પ્રાપ્ત થઈ છે। વડાપ્રધાન મોદીએ તેમની સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થવા પર સુશાસન અને પરિવર્તન પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો। ભારતનો માળખાગત વિકાસ આ પરિવર્તનનું સૌથી દ્રશ્યમાન પ્રતીક બન્યો છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગો 2014માં 91,287 કિલોમીટરથી વધીને 2024માં 1,46,204 કિલોમીટર થયા છે અને નિર્માણની ઝડપ પ્રતિદિન 12 કિલોમીટરથી વધીને 34 કિલોમીટર પ્રતિદિન થઈ છે। લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પર ભાર મૂકવાથી લગભગ 4 લાખ કિલોમીટર ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે, જે 99% ગ્રામીણ ભારતને રાષ્ટ્રીય નેટવર્કમાં લાવ્યું છે, જેનાથી ગ્રામીણ ગતિશીલતા અને આર્થિક સમાવેશને ટેકો મળ્યો છે। મુંબઈના એક લોકલ ટ્રેનમાં આજે સોમવારે સવારે એક દુઃખદ ઘટના બની હતી। આ દુર્ઘટનામાં મુંબઈ દીવા અને મુંબ્રા સ્ટેશન વચ્ચે થઈ હતી। અહીં ભારે ભીડ હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાના કારણે 5 મુસાફરોના મોત થયા હતા। અકસ્માત સમયે ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી અને કેટલાક મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા। આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે બોર્ડ દ્વારા તાત્કાલિક મુસાફરોની સલામતી માટે કડક પગલાં લેવામાં આવ્યા છે। રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર હવેથી મુંબઈમાં નિર્માણાધીન તમામ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા ફરજિયાતપણે ઉમેરવામાં આવશે। તેનો હેતુ એ છે કે ચાલતી ટ્રેનમાં ન તો દરવાજા ખુલ્લા રહેશે અને ન કોઈ મુસાફર લટકીને મુસાફરી કરશે। આજે સોમવારે બપોરે ગુજરાત હાઈકોર્ટની ઇમારતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। હાઈકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો હતો। આ બાબત અંગે હાઈકોર્ટ સત્તાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ હાઈકોર્ટ પહોંચી હતી। સલામતીના ભાગરૂપે હાઈકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગની કામગીરીમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને જોડવામાં આવી હતી। હાઈકોર્ટની સુરક્ષા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે, જેની હેઠળ SRPની 2 કંપની તથા ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યા છે। આ બાબત અંગે જાણ થતાં જ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝેબલ ટીમની ગાડી અને ફાયરની ગાડી હાઈકોર્ટમાં પહોંચી ગઈ હતી। ગેટ નંબર 5 હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો। આ સાથે જ કોર્ટમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। રિસેસ બાદ કોર્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી અને હાઈકોર્ટ સાથે સંકળાયેલા તમામ વકીલો અને પક્ષકારો વગેરેને પણ કોર્ટ ઇમારતથી દૂર જવાની સૂચનાઓ આપવામાં આવી હતી। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડનો વિશેષ રિપોર્ટ અને આથી શાળાઓમાં અભ્યાસ કાર્ય શરૂ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ,
વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 ને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi main road, Jamnagar। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે।
સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2 વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ 55,518 શોરૂમ કિંમતથી શરૂ હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000 હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ સ્પ્લેન્ડર પેશન ગ્લેમર એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ હીરોના સ્કૂટરમાં પ્લેઝર ઝૂમ ડેસ્ટિની વિવિધ કલરોમાં એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ મેન્ટેનન્સ નહિવત ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે ગોકુલ હીરો જામનગર રાજકોટ હાઈવે હાપા જામનગર મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626 બ્રાન્ચ રણજીત સાગર રોડ પવનચક્કી જામનગર મોબાઈલ 83,479 11,194 જી હા ગોકુલ હીરો વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી ખેડૂતો માટે આવશ્યક બની છે, જેના માટે ખેડૂતોએ ખેતીના પાકમાં સારું અને વધુ ઉત્પાદન મળે તે માટે ઊંચી કંપનીની પ્રોડક્ટ દ્વારા ખેત ઉત્પાદનમાં ટ્રીટમેન્ટ આપવી ખૂબ જ જરૂરી છે. આ માટે સૌરાષ્ટ્ર ગુજરાતની ખ્યાતનામ કંપની ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ્સે બીડું ઝડપ્યું છે. ખેડૂતોને બિયારણનું વાવેતર કર્યા બાદ વધુ સારું ખેત ઉત્પાદન થાય તે માટે અને પાક દરમિયાન થતી જીવાતો પાકને કોઈ નુકસાન ન કરે તે માટે નવી ટેકનોલોજી સાથે જોડાઈને ખેડૂતો માટે એક નવી જ ક્રાંતિ સર્જી દીધી છે. અમેરિકાની વર્ડેશિયન લાઈફ સાયન્સ સાથે હાથ મિલાવી 5 નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. આ લોન્ચિંગ કાર્યક્રમ અને બિઝનેસ પાર્ટનર મીટનું આયોજન ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ્સ કંપની દ્વારા ગઈકાલે રવિવારે રાજકોટના ખ્યાતનામ ફિનિક્સ રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. મેટ્રિક્સ, માઇકો 100, રૂટકેર 6G, વેરિટો અને કે ટોપ એમ 5 પ્રોડક્ટનું લોન્ચિંગ ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ્સ કંપનીના MD કેયુર પટેલ, હિંમત જાંબુકિયા, સંજય જાદવ અને વર્ડેશન લાઈફ સાયન્સના સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર RK ગોહિલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે વર્ડેશન લાઈફ સાયન્સના ગુજરાત ડેપ્યુટી મેનેજર તરંગ વેકરિયા, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ લોન્ચિંગ અને બિઝનેસ પાર્ટનર મીટમાં સૌરાષ્ટ્ર કચ્છના એગ્રો બિઝનેસ સાથે જોડાયેલા સેંકડો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 5 પ્રોડક્ટનું લોન્ચિંગ કર્યા બાદ ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડના કેયુર પટેલ, હિંમત જાંબુકિયા, સંજય જાદવે જણાવ્યું હતું કે અમે ખેડૂત પુત્ર છીએ. અમારે પોતાને પણ ખેતીનો વ્યવસાય છે, જેને કારણે અમે વાવેતર કરવા ખેડૂત પુત્રોની પીડા જાણીએ છીએ. દર વર્ષે વાવેતર કર્યા બાદ ખેતરમાં નવા રોગો જોવા મળે છે, તેમજ વાતાવરણમાં પણ ખૂબ જ મોટો પલટો આવતો હોય છે. વાતાવરણની અસર પણ વાવેતર કરેલ પાક ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે, જેને કારણે ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન વેઠવાનો વારો આવે છે. આ બધી જ સમસ્યાના નિરાકરણ માટે અમેરિકાની વર્ડેશિયન લાઈફ સાયન્સ કંપની સાથે હાથ મિલાવી સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતોના હિતમાં એક ક્રાંતિકારી પગલું ભરેલ છે. વર્ડેશિયન લાઈફ સાયન્સ કંપની દ્વારા 5 પ્રોડક્ટમાં અમેરિકન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે ખેડૂતોના ખેત ઉત્પાદનમાં અનેક ગણો વધારો થશે તેવા વિશ્વાસ સાથે અમોએ આજે એકસાથે 5 પ્રોડક્ટનું લોન્ચિંગ કર્યું છે. આ પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતોને બિયારણનું વાવેતર કર્યા બાદ આવતી મુશ્કેલીમાં મહદ અંશે રાહત થશે. વધુમાં કેયુર પટેલે જણાવ્યું હતું કે છોડમાં ટ્રેસ આવી જાય છે, તાપમાનમાં વધઘટ થાય છે, કમોસમી વરસાદ થાય છે, જેને કારણે ખેત ઉત્પાદનમાં સમસ્યાનો સામનો ખેડૂત કરતા હોય છે.
પરંતુ આ બધી સમસ્યાના નિવારણ માટે અમોએ આજે 5 પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ પ્રોડક્ટથી રાસાયણિક ખાતરના વપરાશમાં પણ ઘટાડો થશે તેમ હિંમત જાંબુકિયાએ જણાવ્યું હતું. આ પ્રોડક્ટથી લોન્ચિંગના કાર્યક્રમ બાદ ક્રિપ્ટોની છેલ્લા 1 વર્ષ દરમિયાન હાઈએસ્ટ પ્રોડક્ટનું વેચાણ કરનાર સૌરાષ્ટ્ર કચ્છના લગભગ 100થી વધુ એગ્રો ડીલરોનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ્સ કંપનીની માતૃ સંસ્થા એટલે કે કંપની વર્ડેસિયન લાઈફ સાયન્સ છે. આ બંને સંયુક્ત કંપનીના ઉપક્રમે ખેડૂતોના હિતમાં આગળ વધી રહી છે. આ વિશાળ બિઝનેસ પાર્ટનર મીટને વર્ડેસિયન લાઈફ સાયન્સના આર.કે. ગોહિલે જણાવ્યું હતું કે ખેડૂતોએ સારું બિયારણ વાપરવાની સાથે સાથે ઉત્પાદન માટે સારામાં સારી ટ્રીટમેન્ટની સાથે ખેતીની જમીનની પણ ઉચ્ચ પ્રકારની ટ્રીટમેન્ટ કરી બિયારણનું વાવેતર કરવું જોઈએ. ખેતીની જમીન જ નબળી હશે તો ગમે તેટલું ઊંચું બિયારણ વાવશો અને ગમે તેટલી ઉચ્ચ પ્રકારની જંતુનાશક દવા સહિતની ટ્રીટમેન્ટ પાકને કરશો તો પણ પાકના ઉત્પાદનમાં કોઈ મોટો ફેરફાર જણાશે નહીં. કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવાથી ખેતીની જમીનને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે, જેને કારણે ખેત ઉત્પાદનમાં જોઈએ તેટલો ફાયદો મળતો નથી. પરંતુ આજના આધુનિક યુગમાં ખેતરની માટીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાવી ખેતરની જમીનમાં શું કરવાની જરૂર છે તે નિષ્ણાતો પાસેથી માહિતી મેળવી ખેતીની જમીનને રેગ્યુલર કરવી જોઈએ. 5 પ્રોડક્ટનું કરેલ લોન્ચિંગ અંગે પણ આર.કે. ગોહિલે જણાવ્યું હતું કે અમેરિકાની ઉચ્ચ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી અમેરિકામાં જ આ 5 પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે, જેનો લાભ હવે ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ્સના માધ્યમથી સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત સમગ્ર ભારતના ખેડૂતોને મળશે. આ પ્રોડક્ટ અંગેની માહિતી પ્રાપ્ત કર્યા બાદ ઉપસ્થિત એગ્રો સેન્ટરના સેંકડો વેપારીઓ આ 5 પ્રોડક્ટથી પ્રભાવિત થયા હતા. અમુક એગ્રો વેપારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ક્યારેય આ રીતની સુપર પ્રોડક્ટ બજારમાં જોવા મળી નથી. આ પ્રોડક્ટથી ખેડૂતોના ખેત ઉત્પાદનમાં અનેક ગણો વધારો થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આ 5 પ્રોડક્ટ અમેરિકાની વર્ડેસિયન લાઈફ સાયન્સ કંપનીની છે. આ કંપની છેલ્લા ઘણા દાયકાથી મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોડક્ટ તૈયાર કરે છે. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ક્રિપ્ટો કંપનીના કેયુર પટેલ, હિંમત જાંબુકિયા, સંજય જાદવ અને વર્ડેસિયનના આર.કે. ગોહિલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન લોન્ચિંગ કરવામાં આવેલ 5 પ્રોડક્ટની માહિતી તેમજ અમેરિકા અને ભારતમાં ખેડૂતોમાં શું ડિફરન્સ છે તેની પણ પ્રશ્નોત્તરી કરી હતી. આ તમામ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. Once again, 3, 2, 1, and let us launch together. Crypto, the product of crypto and revolution. Launch together, Michael 100. એલિસિટેશન પ્રોસેસ આ એક બહુ મહત્વની વસ્તુ છે કે આ કોઈ જાયમ ટોનિક નથી. આનો ઉપયોગ કરશો ગ્રીનરી તો આવશે જ આવશે, ઉત્પાદન તો વધશે જ વધશે, પણ જે ફાર્મરને ઇન્સેક્ટિસાઇડ અને ફંજીસાઇડ, માની લો કે મરચાનું વાવેતર કરતા હોય, મગફળીનું વાવેતર કરતા હોય, એ 5-6 સ્પ્રે લેતા હશે, આના 2 સ્પ્રે કરશે તો ફંજીસાઇડનો ડોઝ ઓછો થઈ જાય, એને જરૂર નહીં પડે. એ ટેકનિક છે એલિસિટેશન. તમને સ્વાગત છે. આજે અમે લોકો રાજકોટના ખ્યાતનામ એવા ફિનિક્સ રિસોર્ટ ખાતે આવ્યા છે. ખાસ કરીને અહીંયા એક મજાની વાત એ હતી કે એક કૃષિલક્ષી વાત હતી, એટલે કે કૃષિમાં ઉત્પાદન કેમ વધુ થાય અને એના માટે ખાસ કરીને એગ્રોના જે વેપારીઓ હોય છે એને નોલેજ દેવાની પણ વાત હતી. અને ખાસ કરીને એક બિઝનેસ પાર્ટનરની મીટનું પણ આયોજન કર્યું છે, એક કોર્પોરેટ લેવલ આયોજન કર્યું હતું. ખાસ કરીને એગ્રોની અંદર વાત હોતી નથી, પણ એગ્રોના લોકો પણ હવે આગળ વધ્યા છે. અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રમાણે લોકોને કહે છે કે ભાઈ ખેડૂતો
કઈ રીતે એનો પાક બમણો કરે એ બાબતની એક ટેકનોલોજીનો ઉપયોગ કરે એવું એક માર્ગદર્શન દે છે. અને ખાસ કરીને ભારત સરકારના સહયોગથી એનો પણ એટલો બધો સપોર્ટ છે, રાજ્ય સરકારનો પણ એટલો સપોર્ટ છે કે જે લોકો આ ઉત્પાદન કરે છે એને પણ એટલું જ પ્રોત્સાહન પાડે છે જેથી કરીને આવતા દિવસોમાં ખેડૂત લોકો જે છે એ એનું પોતાનું બમણું ઉત્પાદન કરી શકે અને બમણી આવક ઊભી કરી શકે. એટલા માટે ખાસ કરીને જે ક્રિપ્ટો કંપની છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ મોટું નામ છે અને ખાસ કરીને જે પ્રમાણે એ લોકો આગળ વધ્યા છે, જે પ્રમાણે કોર્પોરેટ લેવલ આગળ વધ્યા છે અને ખાસ કરીને એગ્રોના જે લોકો મુખ્ય લોકો હોય છે એને પણ એ લોકો એટલું બધું નોલેજ આપે છે કે ભાઈ આ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ ખેડૂતોને તમે આપો જેથી કરીને એનું ઉત્પાદન પણ વધે. એ રીતની આજને સવારથી લગભગ હું અહીંયા 2 થી 4 કલાકથી હાજર છું. એટલી બધી ચિંતા કરી છે ખેડૂતોની કે ખરેખર અભિનંદન પાત્ર છે. અને આ રીતના ક્રિપ્ટો કંપનીના જે મુખ્ય લોકો છે એવા કેયુર પટેલ સાહેબ છે કે એમડી છે, હિંમત જાંબુકિયા સાહેબ છે, સંજય જાદવ છે. આ મુખ્ય 3 લોકોની એક મોટી ટીમ છે અને એના નેટવર્ક હેઠળ લગભગ સૌરાષ્ટ્ર ગુજરાતના એગ્રો સેન્ટરની અંદર એની લગભગ 60થી વધારે પ્રોડક્ટ જાય છે. ક્રિપ્ટો કંપનીનું બહુ મોટું નામ છે. એટલો બધો વિશ્વાસ સંપાદન કર્યો છે લોકો ખેડૂતોમાં કે લોકો એની બ્રાન્ડ ઉપર વિજાય છે અને દિવસે દિવસે એ લોકો અપગ્રેડ થયા છે. ને દિવસે દિવસે એ જોયું છે કે ભાઈ ગયા વર્ષે ખેડૂતો શું મુશ્કેલી પડી છે એને ધ્યાનમાં રાખી નવી નવી પ્રોડક્ટો એની અંદર સેટ કરતા જાય છે. એવી રીતે આજે ફિનિક્સ રિસોર્ટ ખાતે એક 5 પ્રોડક્ટનું પણ એ લોકોએ લોન્ચિંગ કર્યું છે. કહેવાય કે કાચું સોનું કે લોકો એ પ્રોડક્ટ લઈ ગયા પછી ખેડૂતોને જે પણ નાની મોટી મુશ્કેલી પડે છે ખેત ઉત્પાદનમાં, નાની મોટી વાતાવરણની હિસાબે પણ ડિસ્ટર્બ થઈ જાય છે, જંતુઓ પણ એવા દિવસે દિવસે વધવામાં છે, તો એની પણ એ લોકો ચિંતા કરી છે. તો આપણી સાથે 5 પ્રોડક્ટની અંદર વાત કરીએ તો માઇકો 100 છે, રૂટ કેર 6 જીજી છે, મેટ્રિક્સ નામની છે, વેરીગો કરીને છે અને કે ટોપ કરીને છે. આ 5 પ્રોડક્ટ એ લોકો એવી રીતે મૂકી છે અને ખાસ કરીને એને વેપારીઓ પણ જે લોકો એગ્રોના આવ્યા હતા એ પણ આ બાબતના એટલા બધા પ્રભાવિત થયા છે કે આવતા દિવસોમાં જે આજની આ મિટિંગ પૂરી થશે ને આવતીકાલથી જ આ બાબતો, કારણ કે ચોમાસાનું અત્યારે સત્ર ચાલુ છે એટલે કે આવતા દિવસોમાં ખેતની જે વાત આવે તો એ પણ અત્યારે વાવેતર ચાલુ છે એટલે આ ખેડૂતોને આ પ્રોડક્ટ અત્યારથી જ એ લોકોને ઉપયોગી બનશે. તો આપણી સાથે સંજય જાદવ સાહેબ આપણી સાથે જોડાયેલા છે. સાહેબ, જે પ્રમાણે આ માઇકોની ને જે 5 પ્રોડક્ટ આપણે મૂકવામાં આવી છે મેટ્રિક કઈ સહિતની, તો શું લોકોને કઈ રીતે ઉપયોગી બનશે અને કઈ રીતે ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થશે? જે અત્યારની જનરેશનમાં અત્યારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જે કરવો જોઈએ છે એટલા માટે અમે વડેસી લાઈફ સાયન્સ અને ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ સાથે બેનું કોલાબરેશન કરેલું છે અને એની સાથે અમે 5 પ્રોડક્ટનું ટાઈઅપ કરેલું છે. આજના દિવસથી શરૂઆત કરીશું. જે આ પ્રોડક્ટ વાપરવાથી જે ટેકનોલોજી લાવવી જોઈએ આ ફિલ્ડની અંદર એ અમે આ માધ્યમથી બધા ખેડૂતને પૂરી પાડવાના છીએ કે જેથી એમનું ઉત્પાદન સારું વધશે અને એમને સારી ક્વોલિટીના પ્રોડક્શન એમને મળશે એમાંથી. આ રીતે આપણી સાથે હિંમત જાંબુકિયા સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, માર્કેટની અંદર ઘણી એવી બધી પ્રોડક્ટો મળે છે પણ આપણે જે પ્રોડક્ટ 5 મૂકી છે અને અગાઉની તમારી પણ 60 અગાઉથી મૂકેલી છે, તો લોકોને ડિફરન્સ શું લાગશે? તમારી પ્રોડક્ટમાં એટલી બધી કઈ વસ્તુ સારી છે કે લોકોને ફાયદો થાય? અમારી પ્રોડક્ટમાં મેઇન સૌથી અમારો બેનિફિટ છે તે વર્ડેશિયમ યુએસએની જે કંપની છે તેની ટેકનોલોજી છે. તો જે જનરલી બીજી કંપનીઓ પાસે તે ટેકનોલોજી નથી હોતી અને તે લોકો જસ્ટ ખાલી પીજીઆર કે એવા લઈને આપતા હોય છે જેનાથી ખેડૂતને 2-4 દિવસ સારું લાગે પણ એને એકચ્યુઅલ જે સોર્સ ઓફ ઇન્કમ છે તેનું ઉત્પાદન વધતું નથી. તો બીજા નંબરમાં જે આ પ્રોડક્ટ છે એ વાપરવાથી એને 4 ગણું એનો જે કાંઈ ખર્ચો થશે એનો 4 ગણું ઉત્પાદન વધશે કે ખેડૂતે 1000 રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું હોય તો એને 4000નો બેનિફિટ મળશે. પ્લસ અમારું જે મેટ્રિક્સ છે તે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે છે. પ્લસ એમાં ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે કંપનીની સારામાં સારી ટેકનોલોજી છે. તે ખેડૂતને રાસાયણિક ખાતર વાપરવામાં એનો ઘણો બધો ડાઉન કરશે કે જે લોકોને એને આજે ગાડા ભરીને રાસાયણિક ખાતર લઈ જવા પડે છે તો એમાં એને 50% જેવો રેશિયો ડાઉન થશે અને ઓલ ઓવર આર્થિક પરિસ્થિતિ સુધરશે ખેડૂતોની. ક્રિપ્ટોમાં આ બધા લોકો એટલા બધા એક્ટિવ છે અને અનુભવ પણ એવડો બધો છે કે જેથી કરીને ખેડૂતોને પણ કામ લાગે છે. અને એ જ રીતે આપણી સાથે કેયુર પટેલ સાહેબ જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ, જે પ્રમાણે તમે છેલ્લા 2021થી લઈને અત્યારે 2024માં તમે ખેડૂતોના દિલમાં રાજ કરો છો એવું ક્રિપ્ટોનું એક સ્થાન તમે મેળવ્યું છે. ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડમાં અમે કુલ 160 પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરી છે અને આ જ વર્ષે અમે વર્ડેશિયમ લાઈફ સાયન્સ સાથે જોડાઈને જે કુલ 5 પ્રોડક્ટ લોન્ચ કરી છે જે ખેડૂતને ફાયદો થાય અને ખેડૂતને સારું ઉત્પાદન મળે એ અમારું લક્ષ્ય છે. જે 5 પ્રોડક્ટ છે મેટ્રિક્સ, કેટોપ, રૂટકેર સીજી અને માઇકો 100 અને વેરીટો. જે આ પ્રોડક્ટમાં જે ખેડૂત વાપરશે બરાબર એને સૌથી વધારે ફાયદો છે. જે ટેકનોલોજી છે જે માર્કેટ કરતાં અલગ ટેકનોલોજી જે યુએસએની ટેકનોલોજી છે આપણા ખેડૂતને મળે એ ઉદ્દેશથી અમે
આ પ્રોડક્ટ લોન્ચ કરી છે અને અમારી કંપનીમાં અમે લાવ્યા છીએ, જેમ બને એમ ખેડૂતને વધારે ફાયદો થાય એ રીતે. ખાસ કરીને ધારો કે 1 બાય 1 આપણે પ્રોડક્ટની વાત કરીએ તો મેટ્રિક નામની જે પ્રોડક્ટ મૂકી છે આપણે આજે, તો એ પ્રોડક્ટથી લોકોને શું, ખાસ કરીને ખેડૂત લોકોને શું ફાયદો થશે? મેટ્રિક્સ નામની જે પ્રોડક્ટ છે એમાં ખેડૂતોને એક ફાયદો થશે કે જે છોડમાં ટ્રેસ આવી જાય, તો તાપમાનમાં વધઘટ થાય, બરાબર, કમોસમી વરસાદ થાય, ત્યારે આ જે મેટ્રિક્સ નામની જે પ્રોડક્ટ રહીને એ 30 થી 35 ml સ્પ્રે કરવાથી જે ખેડૂતોને જે નુકસાન થયું હોય રિકવરી કરવી આપવાની જવાબદારી આપે છે કંપની. લોકોની માનસિકતા એ છે કે સાહેબ તમારી જે પ્રોડક્ટ છે થોડીક મોંઘી લાગે છે, તો એ મોંઘી બાબતમાં પણ તમારે એનો આન્સર દેવો પડશે. મોંઘી છે જ નહીં, ખાલી ખેડૂતને 35 થી 40 રૂપિયાનો પર કોસ્ટિંગ છે, એટલે મોંઘી કહેવાતી જ નથી, પણ એનો લીટરનો ભાવ વધારે. અન્ય જે પ્રોડક્ટ વેચાય છે એની કમ્પેરિઝનમાં અન્ય જે પ્રોડક્ટ વેચાતી લાગતી એના તો પણ એ છે ટેકનોલોજીવાળી પ્રોડક્ટ નથી, આ જે ટેકનોલોજીવાળી પ્રોડક્ટ છે એટલે ખેડૂતને મોંઘી લાગતી હશે. એટલે આ જ રીતે બીજી જે રૂટ કેર પ્રોડક્ટ છે એ બાબતે થોડુંક અમને નોલેજ આપો. હા જી, રૂટ કેર છે એ ધ બેસ્ટ માઇકોરાજા આવે તેમાંનો એક છે. પ્લસ એની સાથે અમારા એમાં સાહેબે હાલ હમણાં આપને સમજાવ્યું જે કે નકૃત્ય માઇકોરાજા નથી, તેની સાથે કોટિંગમાં જે કંપનીની મોનોપોલિસ છે, સારી સારી વસ્તુ છે જે છોડને ઉત્પાદન લેવામાં મદદરૂપ થાય છે અને જમીન સુધારવામાં મદદરૂપ થાય છે, તે એમાં એડિશનલ છે. ખાસ કરીને સાહેબ કે ટોપ છે પણ એ પણ તમારી એક મોટી બ્રાન્ડિંગ પ્રોડક્ટ છે, તો એની અંદર લોકોને ખાસ કરીને ખેડૂતો લોકોને શું ફાયદો થશે? આજના દિવસોની અંદર આપણા જે ફાર્મિંગ લેન્ડ છે એની અંદર ઘણા બધા ન્યુટ્રિશન્સની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. એવી રીતે અમારી કે ટોપ જે પ્રોડક્ટ જે છે, જે પોટાશ એની અંદર ઇન્ક્લુડિંગ છે, તે જે કોઈ ફળ છે કે ફ્રૂટ છે એની અંદર એની સાઇઝ વધારવા માટે, એની ક્વોલિટી સુધારવા માટેની જે પ્રોડક્ટ આજે અમે જે લોન્ચિંગ કરી છે, કે જેનાથી માર્કેટની અંદર જે ડિમાન્ડ છે એની કરતાં સારી વેલ્યુઝ ફાર્મરને મળે છે કે જે આ કે ટોપ વાપરવાથી. ये मेट्रिक और के टॉप आपने जो आप यूएसए आ रहे हो, क्रिप्टो के साथ कोलैबोरेशन किया है, तो इसको खेडूत फार्मर को क्या फ़ायदा होगा? थैंक यू वेरी मच एंड मैं धन्यवाद करना चाहूँगा टीम क्रिप्टो का कि जो उन्होंने इस चीज़ को, टेक्नोलॉजी को समझा. और ये जो हमारी वर्डिजिन कंपनी है, इट इज़ नॉर्थ कैरोलिना बेस्ड कंपनी है ये, और हम लोग पिछले 40 साल से इंडिया में काम कर रहे हैं. हमारे जो बिग कस्टमर्स हैं लाइक ग्लोबली, बायर, एफएमसी, कोटेवा, यूपीएल, इनसे हम काम कर रहे हैं. और हमारा जो प्रोडक्ट आज इंडिया में नंबर 1 है हम लोग इस पोजीशन बायोस्टिमुलेंट में. और ये 2 प्रोडक्ट हमने आज मैट्रिक्स और के टॉप दिया है. के टॉप इज़ वेरी यूनिक टेक्नोलॉजी जो पूरे वर्ल्ड में हमारा पेटेंटेड टेक्नोलॉजी है, और ये स्टेरिक के नाम से जाना जाता है. और ये जो टीम है इनका पूरा फोकस अभी तक प्लांट प्रोटेक्शन पे था. लाइक इनका नाम भी है क्रिप्टो इंसेक्टिसाइड. मैं रिक्वेस्ट करूँगा इनसे अगले 2 साल में ये क्रिप्टो का नाम चेंज करके क्रिप्टो क्रॉप सोल्यूशन, क्योंकि इंसेक्टिसाइड तो एक सिर्फ एक इंसेक्टिसाइड मीन्स क्रॉप प्रोटेक्शन का पर्पज़ है, बट अगर हम सीड न्यूट्रिशन, क्रॉप न्यूट्रिशन सबका हम कोलैबोरेशन कर दें तो फार्मर को एक पूरा सोल्यूशन मिलता है एज ए क्रॉप पैकेज. उस क्रॉप पैकेज में जो देखिए आज हमारे किसान की सबसे बड़ी समस्या क्या है, उसकी प्रोडक्टिविटी बढ़ानी है हमने. अब हमारी मोदी गवर्नमेंट का भी एक स्लोगन है डबल द इनकम, और डबल द इनकम ऐसे कंप्यूटर में नहीं हो सकती है, उसके लिए हमें काफ़ी काम करना होगा. तो हमारी जो कोशिश है क्रिप्टो के साथ मिलके हमने अभी शुरुआत की है आज यहाँ पे, और आने वाले 2 साल में आप देखेंगे ये बहुत प्रोग्रेस होगी. आज 400 डीलर्स यहाँ पे आए थे, हमने नए प्रोडक्ट लॉन्च किए हैं आज, और मेरे को पूरी उम्मीद है कि मैं पिछले कई सालों से गुजरात में आ रहा हूँ, पर इन लोगों के साथ आज मिलने का मौका मिला है, इनकी टीम से, इनके डीलर से, और सोच अच्छी है. आज हमने देखा ना कि सफलता का राज क्या होना चाहिए, हम कोलैबोरेट कर सकें. आज दुनिया में कोलैबोरेशन हो रही है. आज वर्डिजिन और क्रिप्टो का जो कोलैबोरेशन हुआ है ये अपने आप में बहुत यूनिक है, और इसका बेनिफिट सबको मिलने वाला है. आपकी जो कंपनी है वर्डिजिन, इसको क्या डिफरेंस क्या है? इंडिया में भी बहुत कंपनी है, डिफरेंस क्या है? ओके, वेरी गुड. देखिए सबसे बड़ा जो डिफरेंस है रिसर्च बेस्ड है. आप देखिए कोई भी चीज़ रिसर्च, अभी कोविड हुआ एक्चुअली, सबसे पहले कोविड की वैक्सीन कहाँ बनी? फाइजर कंपनी ने यूएस में बनाया. इंडिया में आई वैक्सीन बनाई हमने, कोवैक्सीन एंड ऑल, बट इट टुक टाइम. तो अमेरिका के अंदर क्या है, हर चीज़ में रिसर्च देखें आप, चाहे टेलीकम्युनिकेशन है, चाहे हमारी ह्यूमन हेल्थ है, या एग्रीकल्चर के अंदर है. आज इवन जॉन डियर ट्रैक्टर आप समझते हैं, जॉन डियर आज इंडिया में काफ़ी बड़ा ट्रैक्टर हो गया. अमेरिका इज़ नोन फॉर द रिसर्च एंड टेक्नोलॉजी. हम उसको फॉलो करते हैं. इंडिया में ऑफकोर्स टाइम लग रहा है, बट अमेरिका आगे है. तो मैं पिछले 15 साल से इस कंपनी को हेड कर रहा हूँ, पूरे साउथ एशिया हेड हूँ मैं, और मैं देखा मैंने अमेरिका में कि जो टेक्नोलॉजी वहाँ पे रिसर्च होती है, इंडिया में उसको 10 साल लग जाते हैं. तो इसलिए आज जो क्रिप्टो ने आज किया है, दूसरी कंपनी 10 साल बाद अडॉप्ट करेंगे उसको. तो इसलिए हम लोग अलग हैं, बाकी हम कॉपी पेस्ट नहीं करते हैं. हमारा जो रिसर्च है वो यूनिक है,
और वो रियली फार्मर्स को बेनिफिशियल है। समझो आपने जो मैट्रिक और ये प्रोडक्ट डाली है आज से बाजार में उपलब्ध हो जाएगी, तो इसको खास करके फार्मर को क्या फायदा होगा पाक में? मैट्रिक्स जो है अपने आप में एक बायोस्टिमुलेंट है। ये बेसिकली सबसे बड़ा जो स्ट्रेस मैनेजमेंट का, देखिए आप कोई भी फसल होती है, जैसे अभी कॉटन लगेगा, ग्राउंडनट लगेगा, या सर्दियों में क्यूमिन लगता है। हमारे सौराष्ट्र में वेदर कंडीशंस बड़ी डिफरेंट हो जाती हैं। टेम्परेचर अगर बारिश कम हुई तो इट में गो अप टू 45-47 डिग्री। तो मैट्रिक्स डालने से जो हम 2 से 3 बार स्प्रे करेंगे तो प्लांट जो है, जो पौधे हैं, क्रॉप है, वो स्ट्रेस में मतलब तनाव में नहीं आएगी, और जो फ्लावरिंग होती है वो पूरी फ्रूट में कन्वर्ट होती है। तो डेफिनेटली जो हमारी जो पैदावार है वो उससे इल्ड बढ़ती है। तो मैट्रिक्स जो है ये अपने आप में एक यूनिक प्रोडक्ट है। इट इज़ ए बायोस्टिमुलेंट, मल्टी स्टेज फर्मेंटेशन है, और इसको 2 से 3 बार हम इस्तेमाल कर सकते हैं। एक फार्मर है हमारे मध्य प्रदेश में जो भिंडी पे 25 बार स्प्रे करते हैं इसका। बाकी सब फार्मर की भिंडी 3 महीने चलती है, वो 5-6 महीने तक उसकी जो पैदावार आती रहती है और भिंडी फ्रेश रहती है। इससे डालने से फार्मर्स को बेनिफिट होगा, उसको ROI जितना वो खर्चा करेगा उससे ज़्यादा उसको मुनाफा होने वाला है। कितना % इसको फायदा होगा? देखिए डिपेंड करता है, अगर हमने तनाव आने के बाद स्प्रे किया तो फ़ायदा कम होगा। अगर हमने तनाव आने से पहले इसको स्प्रे कर दी है तो डेफिनेटली, अगर हमने इसका मान लो खर्चा किया लेट्स से पर एकड़ 500 रुपया, इसका बेनिफिट डेफिनेटली 2 से 3 हज़ार रुपये उसको, मतलब 1:4, या अगर एक हमने रुपया खर्च किया तो 4 से 5 रुपये उसको वापस मिलने वाले हैं। કેયુરભાઈ, આપને જે પ્રમાણે આ બધી પ્રોડક્ટ લેવા છે, આપનો વિઝન શું છે આગળના દિવસોનું? ખાસ કરીને કંપની, ક્રિપ્ટો કંપનીનું દિવસે નામ મોટું થતું જાય છે. અમારું વિઝન એવું જ છે જે ખેડૂતોને એ સારામાં સારી પ્રોડક્ટ અને દર વર્ષે અમે કંઈક નવું આપીએ, ખેડૂતોને જે ઉત્પાદનમાં ફાયદો થાય અને ખેડૂતોને જેમ બને એમ ફાયદો થાય એવી અમે પ્રોડક્ટો આપશું બધાને, અને જે નવી ટેકનોલોજી છે એ પ્રમાણે અમે ખેડૂતોને પ્રોડક્ટો આપશું. सर आप अमेरिका बेस हो, तो अमेरिका और इंडिया में ये जो कृषि की बात है, इसमें क्या डिफरेंस क्या है? थैंक यू फॉर दिस वेरी गुड क्वेश्चन। मैंने आज बताया सबको, सबसे बड़ा बात है लैंड होल्डिंग। हमारे इंडिया में और अमेरिका में सबसे बड़ा फ़र्क है लैंड होल्डिंग। हमारे यहाँ पे जो एवरेज लैंड होल्डिंग है वो 2 से 3 एकड़ है पर फार्मर। अमेरिका में वो एवरेज 500 एकड़ से ऊपर है। मैं ऐसे फार्मर से मिला हूँ अमेरिका में, टेनेसी स्टेट में, जिनके पास 5000 एकड़ 10,000 एकड़ ज़मीन है। तो प्रैक्टिकली मैकेनाइज्ड एंड मैनुअल, हमारे यहाँ खेती मैनुअल है। मैनुअल मीन्स हमें हर चीज़ हाथ से करनी है, मशीनें आ रही हैं पर टाइम लग रहा है और फार्मर अफोर्ड नहीं कर सकता है। तो हमने थोड़ी ज़मीन में ज़्यादा पैदावार लेनी है, सबसे बड़ा चैलेंज ये है। दूसरी बात नॉलेज, वहाँ फार्मर काफ़ी अडोप्टिव हैं टेक्नोलॉजी को लेकर, वो जल्दी पकड़ते हैं। हमारे फार्मर ऑर्थोडॉक्स हैं। अभी भी हमारा फार्मर थायरम एक सीड ट्रीटमेंट का प्रोडक्ट है 40 साल से, जो कि यूजलेस है। अभी भी थायरम जो यूज़ होता है सीड ट्रीटमेंट के लिए, जबकि नहीं होना चाहिए। अमेरिका में जो प्रोडक्ट 20 साल पहले बंद हो गए, इंडिया में प्रोडक्ट फार्मर यूज़ कर रहा है क्योंकि वो नॉलेज नहीं है, टेक्नोलॉजी बहुत पुरानी यूज़ कर रहे हैं। अभी मैं एग्जांपल देता हूँ के टॉप, ये स्टारिक के है प्रोडक्ट, अभी हमारा 4 साल पहले अमेरिका में लॉन्च हुआ। ये रिसर्च बेस्ड प्रोडक्ट है, पेटेंटेड प्रोडक्ट है। इसको हम डालेंगे कपास पे या दूसरी फसलों पे। इसके बाद स्प्रे करने के बाद ये पोटास है, जिसमें 49% पोटास है और 6% इसमें नाइट्रोजन है। इसमें लिखा है 6049। तो इसके डालने से जो पैदावार आएगी कम से कम 10 से 12% पैदावार बढ़ेगी, और इसका खर्चा कुछ भी नहीं है। आपको मालूम है पोटास इंडिया में पैदा नहीं होता है, हम पूरा पोटास इंपोर्ट करते हैं 100%। इंडिया डजंट प्रोड्यूस पोटास। तो ये पोटास जो अमेरिका से बन के आ रहा है, क्रिप्टो कंपनी को हम दे रहे हैं। अगले हफ्ते ये प्रोडक्ट मार्केट में आ जाएगा, और इसकी डोज भी बहुत कम है। चाहे सिर्फ 30 से 35 ग्राम पर टैंकी इसको यूज़ करना है, या 400 ग्राम पर एकड़ स्प्रे करना है इसको। वंडरफुल रिजल्ट, इसके हमने ट्रायल किए हैं, 2 साल से हम देख रहे हैं इसको इंडिया में, पर अमेरिका में देखा मैंने इसका रिजल्ट। इट इज़ वंडरफुल ऑन बनानाज, ऑरेंज, ऑल वेजिटेबल्स, ऑल फ्रूट्स, and now in cotton we will promote it, and even groundnut also. This is a wonderful technology. सर ये जो यहाँ का जो फार्मर है, समझो गुजरात के टारगेट हम करते हैं, तो गुजरात और अमेरिका में इसको क्या मार्गदर्शन क्या देंगे आपके तरफ से? क्योंकि इसको नॉलेज तो कम है, हमको भी मालूम है कि फार्मर जो मेहनत करता है, जिसके पास जितना इन्वेस्ट किया है इसका रिटर्न नहीं मिलता, इसकी दुखी है, तो इसको आप क्या मार्गदर्शन देंगे? देखिए सबसे पहले तो हमारे किसान को, एक किसान को जो भी होता है 3 चीज़ें चाहिए मेन: सीड, सॉयल एंड द प्रोटेक्शन ओवरऑल, एंड न्यूट्रिशन ऑफ कोर्स। हमारी जो सॉयल की जांच है, मैंने कल बात की इन लोगों से, सॉयल पीएच, जैसे हमारे बॉडी में हम डॉक्टर के पास जाते हैं, डॉक्टर सबसे पहले ब्लड प्रेशर टेस्ट करता है, उसके बाद हमारा वो बीपी के बाद वट एवर ही टेस्ट डायबिटिक है कि नहीं है। हमारी सॉयल जो है पिछले 50 साल में उसकी हेल्थ कमज़ोर हो चुकी है। बार बार हम लोग केमिकल फर्टिलाइज़र यूज़ करने के बाद, आपको मालूम होगा यूरिया जो है अमोनिया बेस्ड है, इट इज़ केमिकल फर्टिलाइज़र। सेम डीएपी है, एनपीके, ऑल केमिकल फर्टिलाइज़र हमने डाल के मिट्टी की सेहत को ख़राब कर लिया। ऑर्गेनिक मैन्योर कम हो गया उसके अंदर। तो सबसे पहले हमारे किसान को ये समझना है, जिस खेती में वो प्लांटेशन कर रहा है उसकी ज़मीन की हेल्थ कैसी है।
अगर हम सोयल पीएच को टेस्ट करके उसके अकॉर्डिंग फर्टिलाइजर अप्लाई करेंगे तो डेफिनेटली पैदावार होगी, नंबर 1। नंबर 2, क्रॉप न्यूट्रिशन। हमारा जो न्यूट्रिशन का पूरा, जैसे हमारी सेहत को सुबह से शाम तक हम खाना चाहिए, ऐसे हर फसल को न्यूट्रिशन चाहिए, बैलेंस न्यूट्रिशन चाहिए, उसके बारे में नॉलेज नहीं है। हमारे फार्मर को अच्छा सीड का नॉलेज है, अच्छा पेस्टिसाइड का नॉलेज है, बट सॉइल हेल्थ एंड न्यूट्रिशन का नॉलेज बहुत कम है अभी। जो अमेरिका में हर किसान सबसे पहले कोई भी सोइंग करने से पहले मक्का की सोइंग करना है या उसने सोयाबीन सोइंग करना है या कपास सोइंग करना है, सबसे पहले मिट्टी की जांच होती है, उसके बाद वो एप्लीकेशन करते हैं। तो आई रिकमेंड दिस पीपल कि जहाँ भी हमारे फील्ड में लोग जाएं वो फार्मर के पास जाके समझें, उसकी सॉइल पीएच टेस्ट करें। और सॉइल पीएच टेस्ट करने में 10 मिनट लगते हैं। इट इज़ वेरी सिंपल। मैं अभी मध्य प्रदेश में काफ़ी जाता हूँ, लोगों से बात करता हूँ वहाँ एवरेज सॉइल पीएच 8 से ऊपर है। वहाँ अगर हम डीएपी डालेंगे तो 25% डीएपी ऊपर एब्जॉर्ब होता ही नहीं है प्लांट को। तो जो टेक्नोलॉजी हम लेके आए हैं ये 95% एब्जॉर्ब होती है, प्लांट को मिलती है। तो नई टेक्नोलॉजी भी आनी चाहिए, हमारे इंडिया में अडॉप्ट होनी चाहिए, प्लस સોઇલ હેલ્થ को भी ध्यान रखना चाहिए। આરકે ગોયલ સાહેબ હતા અને ખાસ કરીને અમેરિકાથી છે, યુએસએથી છે, અને ખાસ કરીને અહીંની જે જવાબદારી છે સાઉથ એશિયાની, એમાં એ મેનેજિંગ ડાયરેક્ટર છે। અને ખાસ ભારતની અંદર ખેતનું કઈ રીતે ઉત્પાદન વધે, અને ખાસ કરીને ભારત સરકાર નરેન્દ્ર મોદી સાહેબ પણ એમને પૂરો સપોર્ટ કરે છે, બધી ટેકનોલોજીને એને અપગ્રેડ કરાવે છે, અને બધી વસ્તુ ગવર્મેન્ટ માન્ય હોય છે। ગવર્મેન્ટની અંદર પહેલાં રિસર્ચ થાય છે અને પછી માન્યતા મળે છે। આજે જે કાંઈ 5 પ્રોડક્ટ માર્કેટમાં મૂકવામાં આવી છે એનું પણ રિસર્ચ કર્યું છે, અને ગવર્મેન્ટનો લાયસન્સની જે પ્રોસેસ હોય છે એ પ્રોસેસને પણ એ લોકોએ પૂરું કર્યું છે, અને ત્યારબાદ આ વસ્તુ માર્કેટમાં મૂકવામાં આવે છે। અને ખાસ કરીને ક્રિપ્ટોની જે વાત આવે તો ક્રિપ્ટોની જે પ્રમાણે યુવા પેઢી કામ કરે છે, એટલે કે કેયુર પટેલ સાહેબ છે, હિંમત ચાંબુકિયા સાહેબ છે, અને સંજય જાદવ સાહેબ છે। આ બધા લોકો એક ખેડૂત પુત્ર છે, પોતાનું પણ ખેતર છે, પોતાની પણ વાડી છે, અને એની અંદર એ લોકો પહેલાં પોતાનું નાનું મોટું વર્કઆઉટ કરે છે, એમાં ડેમો કરે છે, ત્યારબાદ માર્કેટમાં મૂકે છે। એટલે એનો કોન્ફિડન્સ પણ વધી જાય છે, કારણ કે એને નજરો જે જોયું છે ત્યારબાદ સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતોને આ ઉપયોગી બને એવો બેસ્ટ એનો પ્રયત્ન છે। બિઝનેસ પાર્ટનર મીટનું આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર અભિનંદન પાત્ર છે, અને આ રીતના ખરેખર જો ખેડૂતોમાં જાગૃતિ લઈ આવી તો ખેડૂતોએ પણ આવતા દિવસોમાં, મારી એક લાગણી છે કે આ રીતે જે એગ્રો સેન્ટરના જે લોકો હતા એની સાથે મીટ કરી છે, પણ આવતા દિવસોમાં ખેડૂતોને પણ એક બાબતને જનરલ નોલેજ વધે એ બાબતનું આ રીતની કંપનીએ પણ આ બાબતનું અપગ્રેડ થાય અને આ રીતની મીટ કરવી જોઈએ। સમગ્ર રાજ્યની સાથે સાથે આજે 9મી જૂનથી જામનગર શહેર અને જિલ્લામાં પણ વેકેશન પૂર્ણ થતાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થઈ ગઈ છે। દરેક શાળાઓમાં તથા આંગણવાડીઓમાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તથા ભૂલકાઓને આજે સોમવારે સવારે શાળા સંચાલકો અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો। કેટલીક શાળાઓના દ્વારે ઢોલ, નગારા અને બેન્ડ વાજા વગાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત વિદ્યાર્થીઓને મોઢા મીઠા કરાવી કુમકુમ તિલક કરી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। હજારો વિદ્યાર્થીઓએ ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ લીધો હતો। આજે વેકેશન પૂર્ણ થતાં શાળાઓ શરૂ થઈ ગઈ એ પહેલાં ગઈકાલે રવિવારે હજારો વાલીઓ અને વિદ્યાર્થીઓ પુસ્તકો માટે તથા યુનિફોર્મ વગેરે ચીજો માટે હેરાન પરેશાન થતા હતા। ઘણી દુકાનોમાં મોટાભાગના ધોરણોના પુસ્તકો ન હતા। આ ઉપરાંત ઘણી દુકાનોમાં યુનિફોર્મ વગેરે માટે લોકોમાં દોડધામ જોવા મળી હતી। આ હેરાનગતિ સંબંધે બે વાલીઓ ભાવેશભાઈ મકવાણા અને રાજેન્દ્રસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। અને ચોપડા પાઠ્યપુસ્તકો માટે સ્કૂલમાંથી બહાર લેવાનું કીધું, અને પાઠ્યપુસ્તકની દુકાને હરિયાપટ્ટી કરી આજે આવશે, કાલે આવશે। અમુક બુક હોય છે, અમુક બુક નથી હોતી। સ્કૂલ ચાલુ થઈ ગઈ, વિદ્યાર્થી અભ્યાસ કેટલી રીતના કરે? એક મારો પ્રશ્ન બધાનો પ્રશ્ન હોય છે કે એક બુક હોય છે, એ બીજી બુકમાં ધક્કો ખાવાનો, એટલે આવી રીતના બહુ હાઈલા રાખે છે, એટલે કે આ વ્યવસ્થા ગોઠવેલી ખબર નથી શું કેવી રીતના સ્કૂલ વાળા કે દુકાનમાં જાવ, અને આવી રીતના આમ જઈએ તો હરિયાપટ્ટી કરવાની વાલીઓ। કાલથી વેકેશન ખુલી રહ્યું છે, અને વેકેશન ખુલતા જ છોકરાઓને ઉત્સાહ છે એવો પણ વાલીઓને છે। વાલીઓ પણ લાંબી લાઈન લાગી છે। અમે આવ્યા છીએ અહીંયા દુધીનામાં કોર્નરમાં યુનિફોર્મ લેવા માટે। અહીંયા અમે 1 કલાકથી ઊભા છીએ, પણ લાઈનમાં ઊભા છીએ હજી પણ વારો નથી આવ્યો। અને જેવું વેકેશન ખુલતા જ વાલીઓને પણ આ વખતે પણ ઉત્સાહ સારો છે સ્કૂલનો। આ ઉપરાંત આજે સોમવારે સવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આરટી હેઠળના ધોરણ 1ના પ્રવેશ ઉપરાંત ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની આંકડાકીય વિગતો અને આગામી શાળામાં પ્રવેશોત્સવ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। હાલ રાઇટ ટુ એજ્યુકેશન 2009 અન્વયે જે 25% બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે અંતર્ગત જામનગર જિલ્લામાં ટોટલ ગ્રામ્ય વિસ્તારમાં 1312 જેટલી જગ્યા છે એ ફાળવવામાં આવે। તે પૈકી અત્યારે હાલ 1231 વિદ્યાર્થીઓએ બીજા રાઉન્ડના અંતે પ્રવેશ મેળવેલો છે, અને ત્રીજો રાઉન્ડ છે અત્યારે પ્રગતિમાં છે। એ જ રીતે શહેર વિસ્તારમાં 754 જેટલી જગ્યાઓ ફાળવવામાં આવે, જેમાં 744 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે, અને આ ત્રીજા રાઉન્ડમાં અન્ય 12 વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવશે।
આ વખતે જામનગર જિલ્લામાં ધોરણ 1માં અંદાજિત 8,600 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર બને છે, જેનો પ્રવેશોત્સવ આગામી સમયમાં અંદાજિત 18, 19 અને 20ના રોજ યોજાનાર છે. એ જ રીતે બાલવાટિકામાં 7,638 જેટલા વિદ્યાર્થીઓ છે એ પ્રવેશપાત્ર બને છે. ધોરણ 9 અને 11માં પણ હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. અંદાજિત 4,000 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 9માં પ્રવેશ મેળવેલો છે આપણી સરકારી અને અનુદાનિત સંસ્થાઓમાં. એ જ રીતે અંદાજિત 1,500 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 11માં આપણી સરકારી અને અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવેલ છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રજૂ થતા ફોર્મ અને તળાવમાં ઝંપલાવતી મહિલા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। हॉलीडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યની સાથે સાથે સમગ્ર જામનગર જિલ્લામાં અને જામનગર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટેની તૈયારીઓ ચાલી રહી છે.
આજે સોમવારે 9મી જૂને ચૂંટણીઓ માટેના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેને કારણે આજે સોમવારે સવારે વિવિધ ચૂંટણી કચેરીઓ ખાતે ચૂંટણીઓ લડવા ઈચ્છતા ઉમેદવારો અને સમર્થકો વગેરેની મોટી ભીડ જોવા મળી હતી. જામનગર તાલુકાની વાત કરીએ તો જામનગર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો માટેની ચૂંટણીઓ લડવા માટે ઉમેદવારોએ આજે જામનગર તાલુકા પંચાયત કચેરી તથા જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીએ મોટી ભીડ જમાવી હતી. આવતીકાલે મંગળવારે તમામ રજૂ થયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. 11મી જૂનના દિવસે ફોર્મ પરત ખેંચી શકાશે અને ત્યારબાદ મેદાનમાં કેટલા ઉમેદવારો છે તે જાણી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકાની 80 ગ્રામ પંચાયતો માટેના ફોર્મ ભરવાની કામગીરીઓ આજે જોવા મળી હતી. આ સમગ્ર પ્રક્રિયા અંગે જામનગર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી AB જોશીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર તાલુકામાં કુલ આપણે 80 ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેમાંથી 60 છે એ આપણે પૂર્ણ પેનલ સાથેની ચૂંટણી છે, જ્યારે 20 છે મધ્ય સત્ર અથવા તો વિભાજનની ચૂંટણી છે. આજરોજ ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય, જેથી મામલતદાર કક્ષાએ અને તાલુકા પંચાયત કક્ષાએ જે તે સંલગ્ન આરો છે ત્યાં છે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય, તો જે કંઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એને આજરોજ 3 વાગ્યા પહેલાં ઉમેદવારી નામાંકન પત્ર છે એ જે તે પોતાના ચૂંટણી અધિકારીને સબમિટ કરવા માટે અપીલ કરીએ છીએ. અને આજરોજ છેલ્લો દિવસ હોય તાલુકા પંચાયત કક્ષાએ અને મામલતદાર કચેરીએ ખૂબ જ ભીડ જોવા મળેલ છે. જામનગરના લાખોટા તળાવમાં આજે એક મહિલાએ આપઘાત કર્યો છે. આપઘાતનો બનાવ તળાવની પાળે ગેટ નંબર 7ના સામેના ભાગમાં બન્યો હતો. આજે સોમવારે સવારે 10:15 વાગ્યાની આસપાસ આશરે 35 વર્ષની એક મહિલાએ તળાવમાં ઝંપલાવ્યું હતું. બાદમાં અંગે જાણ થતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. આ ટુકડીએ પાણીમાં પડેલી આ મહિલાને બેભાન અવસ્થામાં 108ની મદદથી હોસ્પિટલ ખસેડી હતી. હાલમાં આ મહિલાના મૃતદેહને જીજી હોસ્પિટલના સબઘરમાં એટલે કે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. આ મહિલા કોણ છે અને શા માટે તેણીએ આપઘાત કર્યો છે વગેરે સત્તાવાર વિગતો હવે જાહેર થશે, કેમ કે હજુ સુધી આ મહિલાની ઓળખ થઈ શકી નથી. જામનગર વીજ તંત્ર દ્વારા હાલમાં પ્રી મોન્સૂન કામગીરીઓ કરવામાં આવી રહી છે. આ કામગીરીઓ અંતર્ગત ઝાડવાઓની જે ડાળીઓ વીજ વાયરો નજીક હોય અને વરસાદી પવનોને કારણે વીજ સેવાને પ્રભાવિત કરી શકે એમ હોય તેવી ડાળીઓને દૂર કરવાની કામગીરીઓ થઈ રહી છે. આ ઉપરાંત જૂના ટ્રાન્સફોર્મર બદલાવવા, સમારકામ કરવા તથા વીજ વાયરો અને જમ્પરો વગેરેની કામગીરીઓ પણ કરવામાં આવી રહી છે. ભારે દબાણવાળા વીજ વાયરો અને હળવા વીજ દબાણવાળી વીજ લાઇનોની જરૂરી કામગીરીઓ કરવામાં આવી રહી હોય. આ તમામ કામગીરીઓ અંગે જામનગર શહેર વીજ તંત્રના વિભાગ 1ના કાર્યપાલક ઇજનેર JD પાણખાણીયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. અમે એપ્રિલ મહિનાથી જામનગર શહેર 1 હેઠળના વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરેલ છે, જે અંતર્ગત અમારા 55 અર્બન ફીડરો પૈકી 50 ફીડરોમાં મહદઅંશે કામગીરી પૂર્ણ કરેલી છે, જ્યારે બાકીની કામગીરી કાર્યરત છે, જે આગામી 10-15 દિવસમાં ચોમાસા પહેલાં પૂરી કરી લેવામાં આવશે. આ કામગીરી હેઠળ અમે 11 kV લાઇનમાં ટ્રી કટિંગની કામગીરી, લાઇનના જમ્પર, સ્વિચો મેન્ટેનન્સની કામગીરી કરેલ છે, જ્યારે અંદાજિત 150 જેટલા ટ્રાન્સફોર્મર ઓગમેન્ટેશન કરી નાનામાંથી મોટા કેપેસિટી વધારેલ છે અથવા એને સર્વિસ માટે જૂના ટ્રાન્સફોર્મરને દૂર કરી એનું સંપૂર્ણ મેન્ટેનન્સ કરેલ છે. એ ઉપરાંત 1000 જેટલા બીજા ટ્રાન્સફોર્મરોનું પણ અમે લાઇન મેન્ટેનન્સની કામગીરી કરેલ છે. તેમજ LT લાઇનમાં પણ ટ્રી કટિંગ અને જમ્પરો, કેબલ બદલવા, અર્થિંગ રીએક્ટિવેટ કરવા વગેરે કામગીરી કરેલી છે. જામનગરમાં ગઈકાલે રવિવારે એક 108 એમ્બ્યુલન્સ અને એક અન્ય વાહન વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત શહેરના ઉદ્યોગનગર તરફના રોડ પર રોઝી પેટ્રોલ પંપ નજીક સર્જાયો હતો. આ અકસ્માત 108 એમ્બ્યુલન્સ અને એક એક્ટિવા સ્કૂટર વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં એક્ટિવામાં સવાર 2 મહિલાઓને ઈજાઓ થઈ હતી. આ ઈજાગ્રસ્ત મહિલાઓને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અકસ્માત સર્જાયા બાદ આ સ્થળ આસપાસ સેંકડો વાહન ચાલકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા. દ્વારકામાં ગૌશાળાના લાભાર્થે ચાલી રહેલા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો તથા ગૌશાળા સંચાલકોને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે રાજ્યપાલે ગૌશાળામાં કાર્યરત ગૌસેવકોનું સન્માન કર્યું હતું. તેઓએ પ્રાકૃતિક ખેતી અને ગાયો સહિતના વિષય પર પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટર રાજેશ તન્ના અને DDO AB પાંડોર તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. સંસ્થાના ગિરીશ શાહ તથા રામજી મજીઠિયા વગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ
GTPL જામનગર ન્યૂઝ. પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે સોમવારે કોરોનાના વધુ 11 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 80 થઈ છે, જે પૈકી 55 દર્દીઓ ઘરમાં આઇસોલેટ છે અને 25 દર્દીઓ સાજા થઈ ગયા છે. જામજોધપુરના જામવાડી ગામના રમણીકભાઈ મુરજીભાઈ ખાંટના પુત્ર તુષારભાઈને એક વાહને થોડા દિવસ પહેલા ઠોકર લગાવી હતી. સારવારમાં રહેલા તુષારભાઈનું મોત થયું છે. જામનગરમાં 108 એમ્બ્યુલન્સની ટીમે નગરમાં 108ના દરેક લોકેશન પર 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજ્યા હતા.
1996ની સાલમાં જામનગરની એક સગીરાને એક શખ્સ ઉપાડી ગયો હતો. આ મામલામાં પુરાવાના અભાવે નરેશ કુમાર નામના આ શખ્સનો હવે છુટકારો થયો છે. દ્વારકા નજીકના આરંભડા ગામમાંથી કેટલાક દિવસ પહેલા એક અજાણ્યા વૃદ્ધ બીમાર સ્થિતિમાં મળી આવ્યા હતા. સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત થયું છે. કાલાવડના હનીફશા સુમારશા શેખની પત્ની નસીમબાનુ રહીમશા કાસમશા શેખ સાથે રહેવા જતી રહી છે. આ અંગે બબાલ થતા અબ્દુલશા સહિતના શખ્સોએ હનીફશાને માર માર્યાની ફરિયાદ થઈ છે. ખંભાળિયા નગરપાલિકાએ જાહેર કર્યું છે કે પાલિકા દ્વારા રહેણાંક મકાનો સહિતની તમામ મિલકતોની માપણીની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. જામનગરના મોહનનગર આવાસમાં રહેતા કેયુર મિતેશભાઈ બદાણીએ પોતાના પર હુમલો કરવા અંગે આયુષ ભરતભાઈ જાખરિયા સહિતના 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતી 22 વર્ષની પરિણીતા પૂજાબેન લક્ષ્મણભાઈ રાઠોડ 2 વર્ષની પુત્રી નેન્સી સાથે 3 જૂનથી ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. જામજોધપુરમાં રહેતા 69 વર્ષના રસીલાબેન ગોવિંદભાઈ સિણોજીયાએ બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. દિનેશભાઈ ગગજીભાઈ ચાવડા તે નીરજભાઈ અને મનીષાબેનના પિતા તથા માલાબેનના પતિનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ કનુભાઈ લાલજીભાઈ મોદીના 83 વર્ષના પત્ની કાંતાબેન તે હરેશભાઈ, અતુલભાઈ, પરેશભાઈ અને દીનાબેનના માતાનું અવસાન થયું છે. 73 વર્ષના અમૃતલાલ છગનલાલ દુધૈયા તે અમિતાબેનના પતિ તથા નિલેશભાઈ, જ્યોતિબેન અને વર્ષાબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાનના 11 વર્ષના કાર્યકાળમાં દેશના અર્થતંત્રમાં મજબૂતી આવ્યાનો જાહેર થતો રિપોર્ટ. મુંબઈની લોકલ ટ્રેનમાં લટકતા મુસાફરી કરી રહેલા 5ના મોતથી અરેરાટી. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટની ઇમારતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હલચલ. ખેત ઉત્પાદનમાં અનેક ગણો વધારો થાય તેવી 5 પ્રોડક્ટ લોન્ચિંગ કરતી સૌરાષ્ટ્ર ગુજરાતની ખ્યાતનામ ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ્સ કંપની. આજે 9મી જૂનથી વેકેશન પૂર્ણ થતાં જામનગર શહેરની શાળાઓમાં પ્રવેશ સહિતનું ઉત્સાહનું વાતાવરણ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.